તસ્કરો બેફામ બન્યા છે। પાળિયાદ રોડ પર ધોળા દિવસે બાઇકની ચોરી। તો મોગલ રેસ્ટોરન્ટ પાસેના પાર્કિંગમાંથી બાઇકની ચોરી થઈ છે। તો પાર્કિંગમાં બાઇક હતી અને ત્યાંથી જ ચોર તેની ઉઠાંતરી કરી અને રફુચક્કર થયા। સીસીટીવીમાં કેદ થયા છે આ ચોર। રોડ પર પાર્ક કરેલી બાઇક સિફતથી ચોરીને ગઠિયો ત્યાંથી રફુચક્કર થતો હોય તેમ દેખાઈ રહ્યું છે। जो कि सीसीटीवी में ते कैद थई गयो छे अने सतत ट्राफिक थी धमधमतो आ रोड छे। ज्यारे चोरी करीने ते जई रह्यो छे त्यारे पण जोई शको छो आसपासथी घणा बधा वाहनो त्यांथी पसार थई रह्या छे। तेम छतां पण न तो तेने पोलीसनो डर छे न कायदानो डर छे। सीसीटीवी नी मददथी हवे पोलीसे चोरने पकड़वा माटे चक्रो गतिमान कर्या छे। तो आप जोई शको छो क्यांक डीजलनी चोरी थई रही छे, क्यांक बाइकनी चोरी थई रही छे। तो बे दृश्यों बाइक चोरीना छे अने एक दृश्य छे ते डीजल चोरीनुं छे। ट्रक ड्राइवर धमकावी अने डीजलनी चोरी करी रह्या छे। जिल्लामां बाइक चोर झड़पाया छे तो दुकानदारे झड़पी लीधा छे। गीर गढ़ડાના ધોકડવા ગામે એક એગ્રો બહાર બાઇકની ઉઠાંતરી કરતા બે શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। જો કે તસ્કરોની કિસ્મત ફૂટી અને બંને તસ્કરોને દુકાન માલિકે ગણતરીની મિનિટમાં ઝડપી પાડ્યા। મેથી પાક પણ ચખાડ્યો હતો અને પોલીસને સોંપી દીધા। ધોકડવા પાસ ગામથી થોડેક દૂર બાઇક ચોરોને બાઇક માલિકે પીછો કરીને ઝડપી પાડ્યા હતા અને ત્યારબાદ તસ્કરને મેથી પાક ચખાડતા તસ્કરે મગરના આંસુએ રડી પણ પડ્યા અને માફી પણ માંગી, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। तमिल फिल्म इंडस्ट्रीना सुपरस्टार अजीत कुमारनी कारने अकस्मात नड्यो छे। अजीत कुमारनी दुबई 24H रेस माटे तालीम चाली रही हती। ट्रेनिंग दरमियान तेनी स्पीडमां आवती कारने अकस्मात नड्यो छे। अकस्मात समये कारनी स्पीड लगभग 180 किलोमीटरनी हती अने अकस्मातमां कारनुं बोनेट पण उडी गयुं छे। तो अजीत कुमारना मैनेजर सुरेश चंद्राए जणाव्युं छे के तेमने कोई ईजा पहोंची नथी। अकस्मात बाद तेमने एम्ब्युलन्समां लई जवामां આવ્યા હતા। જો કે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે। કાર અકસ્માતનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। સુરતના ઉમરા વિસ્તારમાં કારની અડફેટે 14 વર્ષીય સગીરનું મોત થયું છે। વીઆર મોલ પાસે સગીર મામા સાથે બાઇક પર સવાર હતો, ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને બાઇક સવાર યુવક ટ્રાફિક સિગ્નલ પર પોલીસને જોઈને ભાગતો હતો। પાછળથી આવતી કારે બાઇક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો, જેમાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે। તો હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ સગીરનું મોત થયું છે। मैं गया था डुमस से हम लोग जब आ रहे थे, आते टाइम हमारे को सिग्नल पे मैं रुका। मेरे को सिग्नल से पुलिस वाले ने बाहर काढ़ा। बाहर काढ़ने के बाद में 2 बच्चे पीछे पड़े थे। मैंने उनको बोला उतर जाओ, तो वो गाड़ी पे एक बच्चा बैठे रह गया और मैं गाड़ी भगा लिया। और पीछे से मारुति वाला मेरे को आके डायरेक्ट ठोक दिया। ठोकने के बाद में मैं अगले छोकरे को उठा के गाड़ी पे ले जाके दवाखाने ले गया। उसकी डेथ हो गई छोकरे की। અકસ્માતની વણઝાર એક જ દિવસમાં અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે। 4 અકસ્માતની ઘટનામાં 5 લોકોના મોત થયા છે અને સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રાના ચરમાળિયા ગ્રાઉન્ડ પાસે ખાનગી હોસ્પિટલમાં ઘૂસી ગઈ હતી કાર। અકસ્માતમાં 3 થી 4 વાહનોનો કચ્ચરઘાણ પુરાઈ ગયો છે।